સાબરકાંઠાના વડાલીને તાલુકાનો દરજ્જો મળ્યાના 30 વર્ષ બાદ પણ શહેર બસ સ્ટેશનથી વંચિત છે। આને કારણે મુસાફરોને ખાસ કરીને ઉનાળામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ટિકિટ બુકિંગ અને પાર્સલ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોને ઈડર કે ખેડબ્રહ્મા જવાની ફરજ પડે છે। હિંમતનગર એસટી વિભાગે 27 મે 2022ના રોજ વડાલી સર્વે નંબર 4061માં આવેલી પીડબ્લ્યુડીની 1504મી બિનઉપયોગી જગ્યા બસ સ્ટેશન માટે માગી હતી। 1.5 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી આ જમીન ફાળવણી થઈ નથી, જેના કારણે બસ સ્ટેશનનું કામ અટકી પડ્યું છે। આ પરિસ્થિતિથી કંટાળીને આજ રોજ વડાલી શહેરના જાગૃત નાગરિકોએ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક બસ સ્ટેશન બનાવવા અને જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા કડક માંગ કરી છે। વહીવટી તંત્રના ઢીલા વલણ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। વડાલી મામલતદાર સાહેબ કચેરી દ્વારા બસ સ્ટેન્ડ માટે અરજી આપવા આવેલા હતા। વડાલીના યુવા નાગરિકો, જાગૃત નાગરિકો બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે અરજી આપેલ છે। આજરોજ વડાલીના જાગૃત નાગરિકો દ્વારા માનનીય મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી વડાલીને 30 વર્ષથી તાલુકો બન્યો હોવા છતાં પણ વડાલીને એક બસ સ્ટેન્ડ નથી મળ્યું। એ ભાગરૂપે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જલ્દી વડાલીની અંદર બસ સ્ટેન્ડ બને અને આધુનિક વડાલીના અંદર લગભગ આજુબાજુ 56 થી 57 ગામ છે, તે બધા લોકોને ફાયદો થાય। જો બસ સ્ટેન્ડ બને તો માનનીય મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ જલ્દી આનું નિરાકરણ લાવે અને વડાલી બસ સ્ટેન્ડ આપે એવી જાગૃત નાગરિકોની માગણી। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।